શાંત દશાંશ અભિવ્યક્તિવાળી તથા અનંત આવૃત અભિવ્યક્તિવાળી વાસ્તવિક સંખ્યા. આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાઓ કોનાથી બને છે? સમય અને અસમય. સમય સંખ્યાઓ કેવી હોય તો એમની દશાંશ અભિવ્યક્તિ શાંત અને અનંત આવૃત હોય, જ્યારે અસમય સંખ્યાની અભિવ્યક્તિ કેવી હશે? અનંત અનાવૃત હશે. તો અહીંયા શેની વાત કરે છે? જો શાંત દશાંશ અભિવ્યક્તિવાળી તથા અનંત આવૃત અભિવ્યક્તિવાળી વાસ્તવિક સંખ્યાનું ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિથી વાસ્તવિક સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય છે. એટલે અહીંયા સમય સંખ્યાની વાત થઈ ગઈ, અને સમય સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ સંખ્યા રેખા પર આપણે કરી શકીએ છીએ. એવી જ રીતે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિવાળી વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર પ્રદર્શિત કરવા માટે પણ આ જ ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ અપનાવીએ છીએ. એટલે આપણે સમય અને અસમય જે બંને શાંત દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત અને અનંત અનાવૃત અને અનંત આવૃત, આ જે સંખ્યાઓ આપે છે દરેક સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાની જે પદ્ધતિ છે એ છે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ. બરાબર છે? અથવા તેમ પણ પૂછે કે વાસ્તવિક સંખ્યાઓની જે સંખ્યા રેખા પર કરીએ છીએ કઈ છે પદ્ધતિ? ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ. તો જોઈએ એનું એક ઉદાહરણ કે અહીંયા લખ્યું છે સંખ્યા રેખા ઉપર 2.374. એટલે હવે આ જુઓ સંખ્યા, ત્યાં આ સંખ્યા તેનું દશાંશ નિરૂપણ કેવું છે? તો કે શાંત. કેવું છે? શાંત. એટલે આ સંખ્યા રેખા ઉપર 2.347નું નિરૂપણ જુઓ તો એને આપણે આરામથી શાંત હોય તો એને સિમ્પલ રીતે આપણે નિરૂપણ કરી શકીએ. અનંત અનાવૃત હોય તો એમાં શું હશે? અનંત અનાવૃત અથવા તો અનંત આવૃત, તો એમાં અમુક અંકો સુધી, દશાંશ સ્થળ પછી અમુક અંકો સુધી જ એનું નિરૂપણ કરવાનું રહેશે. તો અહીં તો શાંત જ આપી છે એટલે ચિંતા છે જ નહીં. તો કેવી રીતે નિરૂપણ કરવું? તો જો અહીંયા આકૃતિથી સમજીએ તો પહેલાં તો એક સંખ્યા રેખા દોરી. હવે એમાં આવી રીતે બે સાઈડ તીર આપી દો. સેન્ટરમાં 0, પછી 1, 2, 3, 4, 5 અને -1, -2. બરાબર છે? કાં તો જેટલા અંકોની જરૂર હોય એટલા જ અંકો લખો, વધારે લખવાની જરૂર છે નહીં. હવે શું કહે છે સંખ્યા રેખા પર? અહીંયા કઈ પદ્ધતિ વાપરીએ છીએ આપણે? ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ. તો જોજો અહીંયા ક્રમિક વિપુલદર્શિતાનો મતલબ અહીંયા મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે બિલોરી કાચનો ઉપયોગ કરીએ છીએ એવું આપણે સમજીએ છીએ. આપણી સંખ્યા 2.347 છે. તો 2.347 એટલે કઈ સંખ્યાની વચ્ચે હશે? તો સમજીએ. તો આપણે કહીએ તો આ સંખ્યા 2 કરતાં મોટી અને 3 કરતાં નાની. એટલે 2 કરતાં મોટી એટલે 2 અને 3ની વચ્ચે, અને 3 કરતાં નાની એટલે 2 અને 3ની વચ્ચે આ સંખ્યા આવશે. બરાબર છે મિત્રો? તો આ સંખ્યા ક્યાં આવશે? 2 અને 3ની વચ્ચે. તો અહીંયા 2 અને 3ની વચ્ચે આપણે શું કરીશું? બિલોરી કાચ મૂકીશું. તો અહીંયા મૂક્યો બિલોરી કાચ. એટલે આ થઈ ક્રમિક વિપુલદર્શિતા. હવે એક પછી એક આવી રીતે બિલોરી કાચ વાપરતા જાય એટલે ક્રમમાં વાપરતા જઈશું. તો એને કહેવાય ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ. તો અહીંયા બિલોરી કાચ મૂકીએ તો આ આપણને કેવું દેખાશે? મોટું. આવું આવી રીતે મોટું દેખાશે. બરાબર છે મિત્રો? તો એ રીતે મોટું દેખાશે. તેથી આ ભાગ અહીંયા મોટો થઈ ગયો. જુઓ, એટલે હવે સંખ્યા રેખા ફરી અહીંયા દોરો. આ 2 અહીંયા આવી જશે અને આ 3 અહીંયા આવી જશે. બરાબર છે? હવે આપણે જાણીએ છીએ કે આપણે જે ફૂટપટ્ટી હોય તો એમાં આપણે જોઈશું તો જે 1 અને 2ની વચ્ચે જોશો તો તમને 10 લીટીઓ દેખાશે. કેટલી દેખાશે? 10. તેવી રીતે આ પણ એવું જ છે. તો આમની વચ્ચે પણ 10 આંકો રહેલા હશે, 10 લીટા રહેલા હશે. તે 10 લીટાને આપણે હવે બિલોરી કાચથી જોઈએ છે તો કેવા થઈ જશે? મોટા થઈ જશે. તેમની વચ્ચે પણ કેટલા? આમ તો જોવા જઈએ 9 પોઈન્ટ આવે, કેમ કે 10મા પોઈન્ટે 3 થઈ જશે. એટલે જો 2 પછી કયો પોઈન્ટ આવશે? 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 અને 2.10 ના આવે, પછી સીધો 3 જ આવી જાય. બરાબર છે? ઓકે. તો આ થઈ ગયું. હવે જુઓ, હવે ફરી જુઓ આપણી સંખ્યા કઈ છે? 2.347. તો આ સંખ્યા કોની વચ્ચે આવશે? તો આપણે 2 સુધી તો આવી ગયા. હવે 3નું જુઓ તો 2.3 એટલે આ 347 એટલે 2.3 એટલે 2.3 કરતાં મોટી અને 2.4 કરતાં નાની. 2.3 કરતાં મોટી અને 2.4 કરતાં નાની, મતલબ 2.3 અને 2.4ની વચ્ચે આવશે. તો ફરી ત્યાં બિલોરી કાચ મૂકો.
અને એ સંખ્યા હવે કેવી થઈ જશે? મોટી. એટલે ફરી સંખ્યા રેખા દોરી, એક બાજુ 2.3, બીજી બાજુ 2.4 થઈ ગયા. હવે ફરી એમની વચ્ચે 10 અંકો આવશે. કયા કયા? તો 2.3 તો હતા જ, 2.3 પછી એક વધારે લાગે એટલે 2.31, 2.32, 2.33, 2.34, 2.35, 2.36, 2.37, 2.38, 2.39 અને પછી 2.4, પછી 2.40 એટલે 2.4 જ બરાબર છે. ફરી હવે સંખ્યા જુઓ કે આપણી સંખ્યા કઈ છે? 2.347. મતલબ હવે એક અંક લીધેલો, હવે 2 અંક લઈ લો એટલે 2.34 થઈ જાય. તો 2.34 એટલે 2.347 એક 2.34 કરતાં મોટી અને 2.35 કરતાં નાની. તો આ રહી આપણી સંખ્યા 2.34 અને 2.35. તો ફરી અહીંયા બિલોરી કાચ મૂકો અને ફરી તેમને અવલોકન કરો એટલે આ સંખ્યા અહીંથી મોટી થઈ જશે. તો આ રીતે અમને એક સંખ્યા રેખા દોરો અને પછી અહીંયા 2.34 અને અહીં 2.35, પછી 2.34 પતે પછી એક ફરી શરૂ થાય એટલે 2.341, 2.342, 2.343, 2.344, 2.345, 2.346, 2.347, 2.348, 2.339, 2.350 કાં તો 2.35 બરાબર છે. હવે આપણી સંખ્યા કઈ છે? 2.347. તો શું આ સંખ્યા રેખા પર આવી જાય છે? હા. તો આ રહી આપણી સંખ્યા 2.347. તો આમ કરીને આપણી 2.347 સંખ્યા આપણને મળી જાય છે. અને આ જે પદ્ધતિ, જે ક્રમિક આપણે બિલોરી કાચનો ઉપયોગ કર્યો, વિપુલ દર્શિતાનો ઉપયોગ કર્યો, એને કહેવાય છે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ. જોઈએ આગળ. ઉપરોક્ત ઉદાહરણમાં આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ ધરાવતી સંખ્યાનું નિરૂપણ કર્યું. તે જ રીતે અનંત આવૃત અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ ધરાવતી સંખ્યાનું નિરૂપણ માગ્યા પ્રમાણે દશાંશ સ્થળ સુધી કરી શકીએ છીએ. સમજો અહીંયા અનંત આવૃત હોય તો તે સંખ્યા અનંત સુધી જશે, પણ આપણે અનંત સુધી તો દર્શાવી ના શકીએ. આપણે વારે ઘડે કે બિલોરી કાચ ઉપયોગ કરતા જઈએ તો આપણે તો આખું સપ્લિમેન્ટરી પતી જાય, તો એવું તો ના કરી શકીએ. એટલે અમુક દશાંશ સ્થળ સુધી આપણે ઉપયોગ કરશું. જેમ કે 2 પોઈન્ટ આ રીતે હોય કે માની લો 2.333 અનંત સુધી, તો આપણને એમ કહેશે કે 4 દશાંશ સ્થળ સુધી અનંત અનાવૃત સંખ્યા જ્યાં છે 2.373, તો આ સંખ્યાને 4 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા પર નિરૂપણ કરો. અથવા તો બીજી કોઈ અનંત અનાવૃત સંખ્યા લઈએ 2.1551515, તો આવી કોઈ સંખ્યા આપેલી હોય તો એને આપણે સંખ્યા રેખા પર એવું કહી દે કે 6 દશાંશ સ્થળ સુધી દર્શાવો, તો આટલી સંખ્યા દર્શાવવાની રહે. બરાબર છે. આગળ જોઈએ. દરેક વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર અનન્ય બિંદુ દ્વારા દર્શાવી શકે છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય એ સંખ્યા રેખા પર એક અને માત્ર એક બિંદુ જ દર્શાવે, એટલે કે અનન્ય બિંદુ દ્વારા દર્શાવી શકાય. તથા સંખ્યા રેખા પરનું દરેક બિંદુ અનન્ય વાસ્તવિક સંખ્યાથી દર્શાવે છે. એટલે કે કોઈ પણ બિંદુ લઈ લો તો એના માટે તમને એક અનન્ય એટલે કે એક માત્ર એક એવી સંખ્યા તો મળશે જ. આથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા આપણે કહીએ છીએ. એટલે સંખ્યા રેખાને આપણે બીજી કયા નામથી ઓળખીએ છીએ? વાસ્તવિક સંખ્યા રેખા. આગળ જોઈએ તો એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ નંબર 11. તો એમાં પણ જોવો શું કહે છે? 5.37 ને 5 દશાંશ સ્થળ સુધી, એટલે હવે 5 દશાંશ સ્થળ સુધી એટલે આપણે સંખ્યા આખી લખવી પડે. તો 5.3 પછી 7 નું શું થાય છે? પુનરાવર્તન. તો 7 આ રીતે લખવા પડે. ઓકે. ક્યાં સુધી? અનંત સુધી. તો હવે કેટલા કીધા છે દશાંશ સ્થળ? 5 દશાંશ સ્થળ. તો ગણીએ. દશાંશ સ્થળ પછી 1 2 3 4 અને 5, એટલે આટલે સુધીની આપણે સંખ્યા દર્શાવવી છે. એટલે કઈ થઈ ગઈ? 5.377777. તો આ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવવી છે. તો જો અહીંયા એટલે કે 5.377777 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો જોઈએ ફરી એકવાર ક્રમિક વિપુલ દર્શકતા પદ્ધતિને લઈએ અને સંખ્યા રેખાના ભાગોને લંબાઈ ક્રમશઃ 5.372 મળે ત્યાં સુધી ઘટાડીએ. તો સૌ પ્રથમ આપણે શું કરશું? તો એક સંખ્યા રેખા દોરશું. એ સંખ્યા રેખા પર આપણે શું કરશું? તો 1 2 3 4 એમ 5 6 7 સુધી આપણે એક
સંખ્યા રેખા બનાવીએ. પછી 5 અને 6 આપણી જે સંખ્યા છે કેટલી છે 5.3777 એટલે કે 5 કરતાં મોટી અને 6 કરતાં નાની. તો ફરી આ સંખ્યા કોની વચ્ચે હશે 5 અને 6 ની વચ્ચે. તો 5 અને 6 ની વચ્ચે. તો આવી ગઈ આપણી સંખ્યા 5 અને 6 ની વચ્ચે. એમની વચ્ચે કેટલા કાપા રહેલા હશે 9. તો ગણીએ 5 પછી કયો આવશે પોઈન્ટ 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 5.9 અને 5.10 નહીં પણ 6. હવે આપણી સંખ્યા કઈ છે 5.377777. તો હવે એ સંખ્યાને આપણે જોજો આ સંખ્યા હવે એનું પહેલું દશાંશ સ્થળ કયું છે 3. તો મતલબ આ સંખ્યા 5 કરતાં મોટી અને 6 કરતાં તો નાની હતી. પણ હવે જુઓ તો 5.3 કરતાં મોટી થઈ ગઈ અને 6 કરતાં તો નાની જ છે. તો જોઈએ આગળ. તો આપણી સંખ્યા 5.3 અને 5.4 ની વચ્ચે આવી ગઈ. અહીંયા જુઓ કે 5.3 એના કરતાં વધી જાય છે અને 5.4 કરતાં નાની દેખાય છે. તો એવું સેમ અહીંયા એવું કરો તો 5.3 અને 5.4 ની વચ્ચે આપણી સંખ્યા આપણને મળશે. તો જો આ સંખ્યાને 5.3 અને અહીંયા 5.4 લઈએ તો મૂકી આ સંખ્યા. હવે અહીંયા આવી જશે 5.3 અને અહીંયા આવશે 5.4. કેમ કંઈ બિલોરી કાચનો આપણે ઉપયોગ કર્યો. હવે જો આમની વચ્ચે પણ 9 કાપા એમને પણ આ રીતે દર્શાવીશું 5.31 5.3 પછી એક લગાવો પાછળ એટલે કયા થાય 5.31 5.32 5.33 5.34 5.35 5.36 5.37 5.38 5.39 અને પછી 5.40 એટલે કે 5.4. હવે આપણી સંખ્યા કોની વચ્ચે આવશે ચેક કરીએ છીએ. તો 5 પછી 37 એટલે 5.37 કરતાં મોટી અને 5.38 કરતાં નાની. તો એવી સંખ્યા શોધો. તો આ રહી 5.37 અને 5.38. તો આમની વચ્ચે આપણી સંખ્યા આવી જશે. ઓકે. તો આ સંખ્યાને ફરી દર્શાવો. અહીંયા બિલોરી કાચ મૂકો અને એને ક્રમ મોટું કરો. તો મોટું ગયું. તો હવે આ સંખ્યા જુઓ. ઓકે. તો હવે આપણી સંખ્યા કંઈક આ રીતે બનશે. એટલે અહીંયાથી જોશું તો 5.37 પછી પાછળ એક લાગે એટલે 5.371 5.372 5.373 5.374 5.375 5.376 5.377 5.378 5.379 અને 5.38. ફરી આપણી સંખ્યા જોઈએ તો આપણી સંખ્યા કઈ છે 5.37777 એટલે 377 કરતાં મોટી અને 5.378 કરતાં નાની. તો 377 આ રહ્યા અને 5.378 આ રહ્યા. બરાબર છે મિત્રો. હવે જુઓ ફરી અહીંયા બિલોરી કાચનો ઉપયોગ કરીએ તો આ સંખ્યા પાછી મોટી થઈ જાય તો આ રીતે દર્શાવીશું. પછી 5.377 5.377 1 એટલે કે 3771 5.3772 5.3773 એવી રીતે કરતાં જઈશું. પછી 5.3777 5.3778 5.3779. તો આ રીતે સંખ્યા આગળ જતી જશે. પછી છેલ્લે આપણને મળશે 5.378. હવે આપણી સંખ્યા કોની વચ્ચે રહે છે ફરી ચેક કરો તો 37777 એટલે કે 3777 3777 અને 3778 ની વચ્ચે. એટલે આપણી સંખ્યા અહીંયા રહેલી છે 5.3777 અને 5.3778. તો ફરી અહીંયા બિલોરી કાચ મૂકો અને ફરી ચેક કરી લો એટલે અહીંયા આપણી કંઈક ફરી આ રીતે આ સંખ્યા આપણને મળશે. તો અહીંયા આવશે 5.3777 અને અહીંયા આવશે 5.3778 અને ફરી એમની વચ્ચે 9 કાપા મૂકીને એમને નામ આપો અને પછી આપણી સંખ્યા મળી જશે 5.37777. બરાબર છે મિત્રો. તો આ થઈ ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ. તો હવે જોઈએ સ્વાધ્યાય 1.4. સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન નંબર 1 એ પણ આવો છે. પ્રશ્ન નંબર 1 ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. હવે અહીંયા જો આ સંખ્યા કેવી છે શાંત છે તો એને આપણે સંખ્યા રેખા પરથી આરામથી દર્શાવી શકીએ. તો શું કરશું તો એક સંખ્યા રેખા દોરીએ
તેમની ઉપર અંકો લખી દઈએ 0 1 2 3 4 5 -1 માઇનસ આની જરૂર નથી, આને નથી લખો તો પણ ચાલશે, પણ બાકીની તો આપણે લખી દઈએ બરાબર છે। હવે આપણી સંખ્યા કઈ છે 3.765 તે 3 કરતાં મોટી અને 4 કરતાં નાની થઈ ગઈ। તો એ સંખ્યા ક્યાં મળશે તમને 3 અને 4 ની વચ્ચે। તો 3 અને 4 ની વચ્ચે આપણે શું મૂકીશું બિલોરી કાચ, એટલે એ આપણને કેવું દેખાશે મોટું। તો આપણે ફરી એક બીજી એના નીચે સંખ્યા રેખા દોરશું અને એને આ રીતે દર્શાવી દઈશું, એટલે આપણું કેવું થઈ જશે આ ભાગ મોટો થઈ જશે। તો અહીંયા આવશે 3, અહીંયા આવશે 4। તો ઓકે, હવે 3 પછી આપણે એની અંદર કેટલા કાપા આવશે 9। તો 3 એના પછીના કાપાને શું લખાશે તો 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9 અને છેલ્લે 4। હવે આપણી સંખ્યા જુઓ 3.765, મતલબ એક દશાંશ સ્થળ લો તો આપણી સંખ્યા કઈ થશે 3.7। તો આપણી સંખ્યા 3.7 એના કરતાં મોટી અને 3.8 કરતાં નાની, તો આપણી સંખ્યા કઈ હશે 3.7 અને 3.8 ની વચ્ચે। તો આપણે ફરી ત્યાં શું મૂકીશું બિલોરી કાચ, એટલે વિપુલદર્શિતા પદ્ધતિનો ઉપયોગ કરીશું। તો અહીંયા ફરી વિપુલદર્શિતા પદ્ધતિ એટલે બિલોરી કાચ મૂકીએ તો આ ભાગ કેવો થઈ જશે મોટો। તો આપણે બીજી એક સંખ્યા રેખા દર્શાવીશું, અહીંયાથી ખેંચીશું લીટી, અહીંયા આવશે 3.7 અને અહીંયા આવશે 3.8, એમની વચ્ચે કેટલા કાપ આવશે 9। તો કયા કયા આવશે 3.71 3.72 3.73 3.74 3.75 3.77 3.78 3.79 પછી 3.8 કાં તો 3.80। ફરી આપણી સંખ્યા જો તો આપણી સંખ્યાના બે દશાંશ સ્થળ લો તો 3.76, તો આપણી સંખ્યા 3.76 કરતાં મોટી અને 3.77 કરતાં નાની, મતલબ આપણી સંખ્યા કોની વચ્ચે હશે 3.76 અને 3.77। તેવી સંખ્યા આપણા દશાંશ વાસ્તવિક સંખ્યા રેખા પર છે, હા છે, જો આ રહી 3.76 અને આ છે 3.77। તો ફરી અહીંયા બિલોરી કાચ મૂકીએ તો એ ભાગ કેવો થશે મોટો। તો નીચે સંખ્યા રેખા પર દોરીને આપણે એને દર્શાવી દઈશું। તો અહીંયા આવશે 3.76, અહીંયા આવશે 3.77। હવે આપણી સંખ્યા આપણે પાછળ ગણીએ તો 3.761 3.762 3.763 3.764 3.765 3.766 3.767 3.768 3.769 અને 3.77। હવે આપણે કઈ સંખ્યા લાવી છે 3.765। શું એ સંખ્યા રેખા પર મળે છે? હા, તો આ રહી। તો આપણે એક કામ કરશું, તે સંખ્યાને આપણે કોઈ નામ P વડે દર્શાવી દઈશું। એટલે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ P એ સંખ્યા રેખા પર 3.765 સંખ્યા દર્શાવે છે। તો આપણને આપણી સંખ્યા મળી ગઈ, કઈ 3.765, બરાબર છે, બહુ ઇઝી છે। ફરી પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ, એ પણ આવો જ છે। ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 નો 12 ને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો। હવે 4 દશાંશ સ્થળ એટલે આખું સંખ્યા લખવી પડે, 4.26 26 26 હવે અનંત સુધી। તો આપણે ક્યાં સુધી દર્શાવવું છે 4 દશાંશ સ્થળ? તો ગણીએ 1 2 3 અને 4, એટલે આટલી સંખ્યા દર્શાવી છે, એટલે કેટલી થશે 4.26 26, આટલી સંખ્યા આપણે સંખ્યા રેખા પર દર્શાવી છે। તો જો અહીંયા 4.26 નો 12 બરાબર 4.26 26 4 દશાંશ સ્થળ સુધી। તો આપણી સંખ્યા કઈ છે? બસ પહેલા એ ચેક કરવાનું કે આપણી સંખ્યા છે 4.26 26, મતલબ એ સંખ્યા કઈની વચ્ચે આવે તો 4 કરતાં મોટી અને 5 કરતાં નાની, એટલે આ સંખ્યા 4 અને 5 ની વચ્ચે આવશે। તો ફરી એક સંખ્યા રેખા દોરો, એમાં 0 1 2 3 4 5 6 7 સુધી આપી દો નંબર, પછી આપણી સંખ્યા 4 અને 5 ની વચ્ચે આવે છે, તો ત્યાં શું મૂકીશું બિલોરી કાચ। પછી નીચે એક બીજી સંખ્યા રેખા દોરો, ત્યાં આપણે પછી એને શું કરીશું બિલોરી કાચ મૂકે એટલે મોટું થઈ જાય, તો આપણે અહીંયા 4 અહીંયા લખીશું ને 5 અહીંયા આવી જશે, ઓકે। પછી આપણી જે સંખ્યા હશે, જે આપણી સંખ્યા રેખા તે આપણે દર્શાવીશું। તો પછી આપણી જે સંખ્યાને દર્શાવી આગળ, તો 4 પછી કયો આવશે 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 પછી આવશે 5, કાં તો 4. તમે કહેશો 4.9 પછી 4.10 4 પર 10 ના આવે 5 આવે, ઓકે।
હવે જુઓ, હવે આપણી સંખ્યા જુઓ 4.2626. તો આપણી સંખ્યા પહેલો એક દશાંશ સ્થળ લઈએ તો 4.2 થઈ ગયા. તો આપણી સંખ્યા 4.2 કરતાં મોટી અને 4.3 કરતાં નાની. એટલે 4.2 આપણી સંખ્યા શોધો તો આ રહે અને 4.3. તો આ બંને વચ્ચે આપણી સંખ્યા આવેલી હશે. તો હવે એમને ફરી ત્યાં બિલોરી કાચ મૂકો, નીચે સંખ્યા રેખા દોરો. હવે એ ભાગ કેવો થઈ જશે? મોટો. તો અહીંયા આવશે 4.2, અહીંયા આવશે 4.3. હવે આગળ લખીએ તો 4.2 પછી શું આવે? 4.21, 4.22, 4.23, 4.24, 4.25, 4.26, 4.27, 4.28, 4.29 અને 4.30 અથવા તો 4.3. હવે જુઓ, ફરી આપણી સંખ્યા જુઓ. હવે આપણી સંખ્યા કઈ છે? 4.2626. તો આપણી 26ના આપણે જે 4.26 જે આપણી સંખ્યા છે તેને આપણે જુઓ. હવે બે દશાંશ સ્થળ લો. તો બે દશાંશ સ્થળ લઈએ તો કેટલી સંખ્યા થશે? 4.26. મતલબ કે આપણી સંખ્યા 4.26 કરતાં મોટી, 4.27 કરતાં નાની. તે હવે સંખ્યા રેખા પર સંખ્યા શોધો તો આ બે સંખ્યા મળે છે જોડે? હા. તો આ રહી 4.26 અને અહીંયા છે 4.27. તો ત્યાં આપણે શું કરશું? બિલોરી કાચ મૂકીશું, નીચે બીજી એક સંખ્યા રેખા દોરશું. પછી અહીં એક બાજુ આવશે 4.26 અને એક બાજુ આવશે 4.27. ફરી સેમ અંદર નીચે અંદર 9 કાપા થઈ જશે. કયા કયા? 4.261, 4.262, 4.263, 4.264, 4.265, 4.266, 4.267, 4.268, 4.269, 4.270 અથવા 4.227. હવે આપણી સંખ્યા ફરી જુઓ. તો આપણી સંખ્યા કઈ છે? 4.2626. તો આપણી જે સંખ્યા છે તેને તો જે આપણી સંખ્યા છે એ 4.2626 છે. તો ફરી આપણી જે સંખ્યા હશે તે કઈ કઈ સંખ્યાની વચ્ચે આવશે? તો 3 દશાંશ સ્થળ લો. તો 4.262. તો 4.262 કરતાં મોટી આપણી સંખ્યા અને 4.263 કરતાં નાની. તો હવે અહીંયા સંખ્યા રેખા પર બંને સંખ્યા શોધો. તો આ રહી 4.262 અને આ છે 4.263. તો આપણી સંખ્યા બંનેની વચ્ચે હશે. ફરી બિલોરી કાચ મૂકો, સંખ્યા રેખા દોરો અને દર્શાવો. તો અહીંયા આવશે 4.262, અહીંયા આવશે 4.263. ફરી આગળ અંક કયા આવશે? તો 4.2621, 4.2622, 4.2623, 4.2624, 4.2625, 4.2626, 4.2627, 4.2628, 4.2629 અને 4.263 અથવા તો 4.2630. હવે આપણી સંખ્યા કઈ હતી? 4.2626. શું આ સંખ્યા રેખા પર આવે છે? હા, આ રહી. તો એને આપણે નામ આપી દઈએ P, દર્શાવી દઈએ. તો આકૃતિમાં દર્શાવેલ બિંદુ P એ સંખ્યા 4.2626 ને 4 દર્શાવતું અથવા તો 4.2612નું 4 દશાંશ સ્થળ સુધીનું નિરૂપણ દર્શાવતું બિંદુ છે. કયું? તો આ બિંદુ P. બરાબર છે મિત્રો? તો આવી રીતે આ દાખલા ગણવાના છે. આવી રીતે અને હોમવર્કમાં એક લખી રાખીએ તો હોમવર્કમાં 4.38માં 8નો 12, ખાલી 8 ઉપર જ 12 છે, તેના 5 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા પર નિરૂપણ દર્શાવો. બરાબર છે? તો આ હોમવર્કમાં દાખલો છે 5.3, 8નો 12 ને 5 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા પર નિરૂપણ દર્શાવો. બરાબર છે મિત્રો?